એક વખત મહારાજ ગઢપુરમાં વિરાજમાન હતા, સભા કરીને બેઠા હતા અને જે કોઈ હરિભક્તો આવે ને મહારાજ કહે કે તમે દાદા ખાચરના ગોલા થશો. ગોલા એટલે સેવક, ચાકર. જે પણ કોઈ મહારાજના દર્શન કરવા માટે મહારાજની નજીક આવે એટલે મહારાજ તરત જ પૂછે કે તમે દાદા ખાચરના ગોલા થશો, તમે ગોલા થશો. એટલે હરિભક્તો કે મહારાજ અમે તો તમારા ગોલા થઈએ, દાદા ખાચરના ન થઈએ. ઘણા ભક્તો મહારાજને એવું કે મહારાજ અમે તો તમારા ગોલા છીએ, દાદા ખાચરના નથી. કદાચ થઈએ તો સંતોના થઈએ, દાદા ખાચર તો ભક્ત છે, અમારી જેવા છે. મહારાજ બધાને પૂછે પણ કોઈ પણ તૈયાર ન થાય થવા માટે. પછી પર્વતભાઈ આવ્યા, મહારાજના ભક્ત, પરમ એકાંતિક. મહારાજને પ્રણામ કર્યા, દર્શન કર્યા. મહારાજે એમને કીધું પર્વતભાઈ તમે દાદા ખાચરના ગોલા થશો. અરે મહારાજ કેમ નહીં, મારા મોટા ભાગ્ય કે મને આવા ભક્તનો ગોલા થવા માટે મળે. અત્યાર સુધી ઘણા જન્મ લીધા, આ તમામ જન્મની અંદર બૈરા છોકરાઓના, મા બાપના, ગુલામ રાજાના, બધા જના ગુલામ થયા જ છીએ, ગોલા થયા જ છીએ. પણ આજે મારા મોટા ભાગ્ય કે આજે મને તમારા ભક્તનો ગોલા થવાનું ભાગ્ય જાગ્યું, મને ચાન્સ મળ્યો. ત્યારે આવો નિર્માણી ભાવ હોય તો ભગવાન એમની ઉપર રાજી થાય. મહારાજ પર્વતભાઈ ઉપર ખૂબ જ રાજી છે અને આવો નિર્માણી ભાવ હતો એટલે જ આ પર્વતભાઈની પૂજામાં બધા સંતો એમની પૂજામાં ઠાકોરજીના દર્શન કરવા માટે આવતા. ઊંચા ઊંચા સબ કોઈ ચાલે, નીચા ન ચાલે કોઈ, નીચા નીચા જો કોઈ ચાલે તો સબસે ઊંચા હોય.